હું એક થોડીક વાત કરી દઉં. આપણે જામી ગઈ, ખોટું હું આવું કોણ અખંડ ભગવાન સંભાળી દે? આને તો રોજ લાખો રૂપિયા દઈને તો ઓછું કહેવાય. ભગવાન સંભાળી દે અને આખું બ્રહ્માંડ દાનમાં દો તો તમે કાંઈ દીધું જ ન કહેવાય. અને ભગવાન ભૂલવાડે એનું બધું લઈ લો તો તમે કંઈ લીધું જ ન કહેવાય. વાત આખી ભગવાન સંભાળવાની છે. અને જીવને મોટામાં મોટી ભૂલ એ છે, ભગવાન ભૂલાઈ જાય છે. કલ્યાણ એટલે ભગવાનની સ્મૃતિ, કઠણાઈ એટલે ભગવાનની વિસ્મૃતિ. આટલું જ ટૂંકું યાદ રાખો. બીજી એક વાત ધ્યાનમાં લ્યો. સંતો રોજ વહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ, કીર્તન, વિવિધ વિભાવનાઓ કર્યા જ કરશું. કેટલાક દિવસ કારણ શરીર ટક્કર લે. હિંમત હાર્યા વગર હું આત્મા છું, બ્રહ્મ છું, મહારાજને રયાનું ધામ છું એમ કલ્પના ભાવનાઓ કર્યા જ કરીશ. મારે વિશે મારો મહારાજ છે, સાક્ષાત છે, પ્રગટ પ્રમાણ છે, હસતા રમતા બોલતા હરતા ફરતા કરતા હરતા છે, મહારાજ છે, મહારાજ છે એમ ભાવના કર જ કરશું તો કેટલા દિવસ મહારાજ હંતાઈને રહે. એને પ્રગટ થવું પડશે, આપણને મળવું પડશે, દર્શન દેવા પડશે. કેમ જે આપણે વાહે પડી ગયા છે, આપણે એના સિવાય કાંઈ જોતું નથી એ વાત પાકી છે. આ દેહ આપણે છોડી દેવો છે, મહણિયાને દાનમાં દેવો છે. આપણો આત્મા આપણે ભગવાનને દાનમાં દેવાનો, દેહ મહણિયાને દાનમાં દેવાનો. આ કન્ફર્મ વાત છે, આમાં કાંઈ ફેરફાર એક ટકોય થવાનો નથી. તો સુરવીર થઈને ધ્યાન, ભજન, સ્મરણ, કીર્તન, પ્રદક્ષિણા, પ્રભાત ફેરીઓ, શિક્ષાપત્રીના પાઠ, સ્મરણ, ધૂન, કીર્તન, ગાન ધબધબાવે રાખવાનું. એ જ કરવા જન્મ્યા છીએ એવી આંટી પાડી દેવાય. અને આમ નામ જો પરમાત્માને પ્રેમ કરતા રહ્યા, વહાલ કરતા રહ્યા, યાદ કરતા રહ્યા, એની મૂર્તિનું ચિંતન કરતા રહ્યા તો નક્કી ગોપીઓના જેવા, મોટીબા લાડુબાના જેવા, ગોપાલ સ્વામી જેવા, દાદા ખાચર જેવા, સુરા ખાચર જેવા મહાન મુક્ત આને આ દેહમાં થઈ જશે. અત્યારે શું થયું છે? આપણે દેહથી યુક્ત છીએ એટલે મૂર્તિથી યુક્ત રહી શકતા નથી. દેહનો યોગ ખતરનાક છે. આત્માને 3 દેહનો યોગ એ જ છે મોટો રોગ. જીવાત્મા વાસ્તવિકમાં અતિ નિરોગી છે, નિર્લપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, સુખરૂપ છે. એમાં કોઈ શંકાને થાન નથી. બધા શાસ્ત્રોએ આ વાત સ્વીકારેલી છે, કન્ફર્મ કરેલી છે. પરંતુ આવો શુદ્ધ, પવિત્ર, નિરોગી આત્મા રોગી થઈ ગયો. 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણ એ આત્માને લાગુ પડેલો રોગ છે. અને એ રોગનો આ દેહને એટલે આત્માને યોગ છે. હવે જ્યાં સુધી આ આત્માને આ 3 દેહાદિકનો યોગ હોય ત્યાં સુધી આ રોગ એને નડ્યા કરે. તમે જુઓ, આપણે આત્મા શુદ્ધ, પવિત્ર, આનંદ રૂપ છે, શયન રૂપેણ સુખી સદા. પણ આ દેહનો આપણે યોગ કેટલો? બહુ યોગ છે, અખંડ યોગ છે. દેહનો જ સંગ છે, આખો દી આ શરીરનો સમાગમ ભલામણા. હવે આપણે શું કરવું પડશે? આપણામાં મહારાજ પણ છે, આપણામાં અક્ષરધામ પણ છે. કાંઈ કેવળ માયાનો જ આપણે યોગ નથી, આપણને અક્ષરધામનો યોગ છે ને એમાં બિરાજમાન સાકાર મૂર્તિનો યોગ છે. પણ આપણે અટાણે એ વાત ભૂલી ગયા છીએ. સ્વભાવ અબ ભૂલ ગયે તે પ્રોબ્લેમ આ થયો છે. બસ હવે સ્મૃતિ ઉપર આખી વાત તોળાઈ ગઈ. મેન વાત છે સ્મૃતિ, સ્મૃતિ, સ્મૃતિ. હું ધામ મારામાં ધામી, હું ધામ મારામાં ધામી. આવી સ્મૃતિ જો અખંડ જાય જામી તો એ જાય પરમાત્માને પામી, ન રહે કોઈ ખામી. આ વાત આમ છે, પણ કોણ સુરવીર વિરલો આ કામ કરવા મેદાને પડે? કેડ બાંધીને કૂદી પડે એવા કોઈ વિરલા હોય તો એ ભગવાન ભેળા થાય.
બાકી જેને શ્રદ્ધા નથી, જેને પામવું નથી, જેને નક્કી નથી કર્યું સાહેબ કે મારે આ જ કરવું છે, એવા તો શું ભગવાનને પામશે? સંતો સાંભળો છો, તમને કહું છું ખાસ, આ સંત ત્યાગી વર્ગ છે ને એને હું કહું છું, અમારે કાંઈ નથી, મા બાપ નહીં, બૈરા નહીં, છોકરા નહીં, ઘર નહીં, પરિવાર નહીં, નહીં હગા નહીં, કશું વેવાય, કોઈ ધંધો નહીં, કોઈ ઉપાધિ નહીં, મંદી તેજીમાં અમારે કાંઈ લેવા દેવા નહીં. ભગવાનના ભક્ત સીધું પાણી આપે, રસોઈઓ આપે, અને ખાવા પીવા રહેવા દવા દારૂના પૈસા આપે, કાંઈ આપણે છે. અને આપણે ભગવાનને જો આ રીતે અખંડ ન આરાધી શકીએ તો બિચારા ગ્રસ્ત ક્યાંથી આરાધી શકે? 3 શરીરનો યોગ એ જ છે આત્માનો રોગ. એનો જ સંગ, એનો જ સમાગમ, એની સાથે તન્મયતા, એકાત્મતા, રસબસતા, એમાં જ અહંતા, મમતા, સુખ બુદ્ધિ. કેટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો. હવે ક્યાંથી ભગવાન સાંભળે? બાકી આપણા આત્મામાં મહારાજ છે ને ધામય છે. આપણે ધામરૂપ જ છીએ અને આપણામાં ભગવાન છે, એટલે આપણે ભગવાનને આકારે વૃત્તિ રાખીએ તો ભગવાન રૂપ ખરા દાસપણે. પણ એ કામ કરતા નથી એટલે દેહ ખહતો નથી ને પરમાત્મા આવીને વસતા નથી. ઘર કરીએ તો કેટલા દી નહીં થાય. અભ્યાસ ચાલુ ને ચાલુ, હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા, આમ નામ કર્યા કરીશું તો કેટલા દિવસ માયા આપણી સામે ટક્કર લે. એને ઊભી પૂછડીએ એક દી પરમાત્માની કૃપાથી ભાગવું પડશે. અને ભગવાન પણ રાજી થઈ જાય છે. એમણે આપણને દર્શન દેવા પડશે, આપણને મળવું પડશે, દોડીને ભેટી પડવું પડશે. પણ લગ્ન લાગુ શરૂ રહીએ ને આમ ભાવનાઓમાં તોની વાત છે વાલા. પછી આપણે ઘડીક ભગવાન કરીએ ને પાછા વળી માયામાં સુખ માનીએ, પંચવિષયમાં સુખ માનીએ, હારા શબ્દ વિષયના સાંભળીએ અને કાંઈક ને કાંઈક એવા ખોટા સ્પર્શ કરીએ અને માયક ગંધારા સાંભળાના માંસના રૂપાળા જાણીને પાછા એનો લાભ આંખે લબકા લઈને કરીએ. એટલે પ્રોબ્લેમ છે. પછી વળી સારું ખાવાનું એમાં હબડકે સડીએ એટલે ક્યાંથી ભગવાન સાંભળે? મને કહો. વળી પાછી ગંધ, આ શબ્દ પર છે રૂપરસ ને ગંધ છે ને એને આપણને અંધ કરી મૂક્યા છે. બાકી આપણે આત્મા જાગતા જ તા, કાંઈ ઊંઘેલા નહોતા. એણે આંધળા કર્યા, બાડા કર્યા. હાવો હવે ભગવાન ક્યાંથી દેખાય? બાડો કાંઈ ભાળે નહીં. કા પંચવિષયના સુખ ભોગવીને એટલું બધું દેહાભિમાન લઠ્ઠ જેવું કરી નાખ્યું છે. હવે એ જાતું નથી, બ્રહ્મરૂપ થવાતું નથી, ભગવાનના સ્વરૂપમય રહેવાતું નથી. પણ જો આપણે અત્યારે જે સવારના પોરમાં 3-4 વાગ્યાથી જાગીને જે મંડાઈ પડીએ છીએ 8-8:30 સુધી, આમ જો આ સાધના શિબિર શરૂ રહી, કામ થઈ જવાનું છે. યાદ રાખજો, હું આજ 3જી વાર બોલું છું. ગોપીઓના જેવી ભક્તિ પ્રીતિની સ્થિતિ થાય. હા, દાદા ખાચરને, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા આપણે થઈ જવાના. પણ આ સાધના શિબિરના સભ્યોને આ લાભ થવાનો છે. મોડા જાગે, કોક દી કથા સાંભળે ને કોક દી ન સાંભળે, ધાંધિયા ધફ કરે તો એને કાંઈ આવી મોટી મેં કહી એવી પ્રાપ્તિ સાહેબ થાય નહીં. પણ સાચા દિલથી આમ નામ જો આવા યોગમાં રોજ નવી હિંમત ને નવી શ્રદ્ધા લઈને નક્કી કરીને મંડી પડીએ. એક વાત સાંભળજો, ધાર્યું હશે થાય. નક્કી કર્યું હશે ને તો થશે. આ તમને કીધું, બોલો, મેં કાલે કીધું હતું. તમે નક્કી કર્યું કે આપણે કુંડળમાં સમર્પિત થઈને રહેવું છે તો રહેવાનું ને. અમે નક્કી કર્યું કે અમારે સંત થવું છે ને મંદિરમાં ભગવાનની સેવા કરવી છે તો થયું કે ન થયું અમારાથી? નક્કી કર્યું તો થાય. જો આ બધા જુવાની આ નક્કી કર્યું કે આપણે કુંડલધામમાં જવું છે અને સેવા કરવી છે. બોલો, જો અમારો હરદીપ છે, એ 2 માણાએ અમેરિકાનો ત્યાગ કર્યો, કુંડલમાં ધામા નાખ્યા નાની ઉંમરમાં. બરવાળામાં રહે છે ને કુંડલમાં સેવા કરે. નક્કી કર્યું તો અમેરિકા છૂટ્યું કે ન છૂટ્યું? નાની ઉંમરમાં છૂટ્યું ને. કેટલાયને છોડવું જ નથી છૂટતું. છોડે લે, હું એને શાબાશી દઉં. હાલો ભડવીર કોણ છો, છોડો અમેરિકા, અહીં આવીને ભજન કરો, લ્યો. થાય તો થાય. પછી જેના દિલમાં ભગવાનને જ પામવાની બરાબર લાગી ગઈ હોય ને એનાથી થાય, બધાથી ન થાય. અમારા દિયાળભાઈનો હેમાંગ, એ 2 માણા નાની ઉંમરના છે.
એણે ઉલાળ્યો કરી નાખ્યો અમેરિકાનો અને કુંડળમાં ધામા નાખ્યો. કેમ છે? ભગવાન જ જોઈ છે, અમારે બીજું કાંઈ જોતું નથી. કાર્યાણીને માચા ખાચર જેવું કે અમારે તો ભગવાનનું કામ છે. વેતો થા હોનું શીખવાડવાવાળા, જડીબુટીના દીકરા, ભાગ લાકડી લીધી. એમ આવા બળિયા જે ભગવાનના ભક્ત હોય એનાથી શું ન થાય? આજ રૂડો અવસર છે. કોઈ જન્મમાં થયું ન થયું, આવો યોગ મળ્યો ન મળ્યો, કોઈ કહેનારા બળ દેનારા ખબર નહીં મળ્યા ન મળ્યા, પણ આજ શું ખામી છે? અને જો આવા યોગમાં આવી ભગવાનની કૃપા મળી છતાં જે પોતાના આત્માને રોજ રોજ વિભાવનાઓ કરી કરીને ભગવાનમાં આખો દિવસ નહીં જોડે રાખે અને માળો પ્રમાદ કરશે, ન કરવાનું કરશે, તો એની જિંદગી બહુ પસ્તાવારૂપ થઈ જાય.